જય માતાજી મિત્રો, હું તમારો મહેશ બ્લોગર તમારે એક નવો બ્લોગ લઈને આવી ગયો છું। નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને આ બ્લોગમાં જણાવવાનું છે કે આપણે ફાઇનલી આપણા ગામથી 25 કિલોમીટર દૂર સિકોતર માના મંદિરે પહોંચી ગયા છે હવે। અને તમને જવાનો રસ્તો પણ બતાવીશ। આ રહ્યા આપણા જયદીપભાઈ અને આગળ યુવરાજભાઈ ઊભા છે। ચલો હવે આપણે અહીંથી વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ। વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં જણાવજો। હવે ગેટ આગળ આવી રહ્યો છે અને તમને દેખાતો પણ હશે થોડો થોડો સિકોતર માના મંદિરનો ગેટ। આ પહેલો ગેટ છે એન્ટર થવાનો અંદર। આ ગેટથી એન્ટ્રી લઈ લઈએ એટલે મંદિરની એન્ટ્રી પણ મળી જ જશે આપણે। ફાઇનલી આપણે પાર્કિંગ માટે જગ્યા મળી જશે। જોઈ શકો છો આપણે અહીં પાર્કિંગ આપણે લાલ ઘોડાને અને બીજી બે સાયકલોને પણ કરી દઈશું। સવારના વાગ્યા છે 8 અને આપણે સિકોતર માના મંદિરે પહોંચી ગયા છે। આ જોઈ શકો છો હજુ તો પબ્લિક વધશે, જેમ બને એમ પબ્લિક આવશે, કેમ કે જો સવારમાં હજુ પબ્લિક ઓછી છે। જેમ બને એમ પબ્લિક વધશે એમ વિડીયો તમને બતાવીશ। અને કાલનો બ્લોગ પણ આવી ગયો છે પણ હજુ મૂક્યો નથી કેમ કે ટાઈમ જ નહીં મળે મને મૂકવાનો, એટલા માટે એકવાર મુલાકાત કરજો સિકોતર માના મંદિરની લાલજ ગામમાં। આ જોઈ શકો છો બધી દુકાનો, પ્રસાદ, ચૂંદડી, નારિયેળ, કોઈ પણ વસ્તુ લેવું હોય તો અહીંથી લઈ શકો છો। અને આ બીજો પણ ગેટ આવી જશે। આ ગેટથી મંદિરની એન્ટ્રી મળી જશે આપણને। હવે મંદિરની એન્ટ્રી આપણે લઈ લીધી છે અને આ બધી પબ્લિક આવી રહી છે। જોઈ શકો છો સામે મંદિર છે અને સુવિધા બહુ જ સારી છે। જમવાની બધી વ્યવસ્થા અહીં તમને મળી રહેશે અને અહીંયા બધું વ્યવસ્થા કમ્પ્લીટ છે, એટલે એકવાર મુલાકાત જરૂરથી કરજો। હવે મંદિરે આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ, તમને બતાવીશ। આ મંદિરના ઉપરનો ઓટલો બેસવાનો કમ્પ્લીટ છે અને આ મંદિરમાં સિકોતરમાં અહીંયા પગથિયા સિકોતર માના મંદિરને તોડી રહ્યા છીએ। આપણે પહોંચી ગયા છે મંદિરે। તમે પણ સિકોતર માના દર્શન કરી લેજો। આપણે પણ કરી લીધા છે અને જેને પણ બ્લોગ સારો લાગે એ જય સિકોતરમાં લખી દેજો। આ છે મંદિરના નીચેનો વ્યૂઝ, ખતરનાક જોવાલાયક છે, એકવાર જરૂરથી મુલાકાત કરજો। જોઈ શકો છો બધે બેસવાની સુવિધા કમ્પ્લીટ સારી છે અને દૂર દૂર સુધી તમને લીલા બાવળ દેખાશે। અને હવે નજીક દરિયો આવી પણ ગયો છે। આ વ્યવસ્થા સારી છે બધી બેસવાની, એકવાર મુલાકાત કરજો અહીંયા આવો તો। આજે રવિવાર છે, હજુ તો પબ્લિક જેમ બને એમ વધી રહેશે। બધી વ્યવસ્થા સારી છે અને આ છે શિવલિંગ। હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો જેને પણ બ્લોગ સારો લાગે એને। અમે નીચે શિવલિંગમાં દર્શન કરવા જઈ રહ્યા છીએ। ફાઇનલી આપણે નીચે પહોંચી ગયા છે અને આપણે જઈશું હવે અંદર દર્શન કરવા માટે। તમને પણ દર્શન કરાવીશ, દર્શન કરી લેજો જરૂરથી। અંદર એન્ટ્રી લઈ લીધી છે આપણે। અહીંયા બધા માતાજીના ફોટા છે, દર્શન કરી લેજો તમે। અને બ્લોગ જોવાનું ભૂલતા નહીં અને આવો નવો સપોર્ટ કરતા રહેજો। જલ્દી ફટાફટ મારા 100 સબસ્ક્રાઈબર કરાવી દેજો। તો ફરી એકવાર આપણે મુલાકાત કરીશું અહીંયા 100 સબસ્ક્રાઈબર થશે એટલે। આ શિવલિંગના નીચે હર હર મહાદેવ કોમેન્ટમાં જરૂરથી લખજો।
અહીંયા આપણા ભારત દેશનો નકશો છે અને જ્યાં જ્યાં મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં ત્યાં શિવલિંગ મૂકેલા છે, જોઈ શકો છો તમે. અને બધા શિવલિંગ ઉપર સાપ બધા ચાંદીના અને સોનાના છે. હવે આપણે મહાદેવને પાણી ચડાવવા માટે જઈશું બહાર. હનુમાન દાદાનું મંદિર પણ છે. અહીંયા જયદીપભાઈને યુવરાજભાઈ જળ ચડાવવા જઈ રહ્યા છે મહાદેવને. જયદીપભાઈ જળ ચડાવી રહ્યા છે અહીંયા. યુવરાજભાઈ જળ ચડાવી રહ્યા છે અહીંયા. ફાઇનલી આપણે મહાદેવના મંદિરે જળ ચડાવી દીધું છે. હવે શિવલિંગના ચહેરો ભણી આપણે એક ઓટો મારી દઈશું. વ્યૂઝ ખતરનાક છે, જોવાલાયક. એકવાર મુલાકાત કરજો તો તમને ખબર પડશે. જોવાલાયક સ્થળો તમને બધા પણ બતાવીશું. તમે આવો સપોર્ટ કરતા રહેજો. તો આપણે આગળ પણ જઈશું. હવે અહીંયા એકદમ શાંત વાતાવરણ છે. અહીંયા જોઈ શકો છો બધા. અને અહીં ફોટા પાડવાનું એકદમ બેસ્ટમાં બેસ્ટ લોકેશન છે. અને અમે પણ ફોટા પાડીશું.